ખેડૂત મિત્રોને ઓછા ભાવમાં પરવડે એ રીતની સિસ્ટમ આખી ઊભી કરવામાં આવે છે. બધા પાસે ગવર્મેન્ટ અપ્રુવલ હોતી નથી આ બાબતની. ટોટલી વસ્તુ કમ્પ્લીટ કરીને 1 કલાકમાં આપણે એને ફ્રી કરી દઈએ છીએ. નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છીએ સાપર કે જ્યાં ખેતીવાડીમાં ખૂબ ઉપયોગી જે આપણે કહીએ ઝટકા મશીન કે જે રીતે આપણને જે મુશ્કેલીમાં જે સામનો કરવો પડે છે, જે ઢોર ઢાખર આવે છે, જે રોજડા આવે છે અને એનો આપણે સામનો કરવો પડે છે, તો એમાં જે આપણે સિસ્ટમ વાપરીએ છીએ એવી સિસ્ટમ એટલે કે ઝટકા મશીન. તો આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ વોટર સોલાર ઇક્વિપમેન્ટ્સ, એક કંપની છે કે જે ઝટકા મશીન બનાવે છે અને ખાલી ઝટકા મશીન નહીં પણ એની રીતે અવારનવાર બીજી પણ ટેકનોલોજીનો સમાવેશ કરે છે કે જેમાં તાર ફિનિશિંગ હોય કે પછી ઝટકા મશીનના કોઈ પણ સાધનો હોય અને અત્યારની ટેકનોલોજી જે લેટેસ્ટ છે એ પ્રમાણે એ ઉપયોગ કરે છે. તો આપણું જે આ પ્લેટફોર્મ છે ખેડૂત પુત્ર ગુજરાતી, એને સૌ પ્રથમ ફોલો અને લાઇક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો વોટ્સએપમાં અને કોઈ પણ અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં. તો ચાલો આપણે ઝટકા મશીનની પૂરેપૂરી માહિતી મેળવીએ. વાલા ખેડૂત મિત્રો, તો આપણી સાથે વોટર સોલાર ઇક્વિપમેન્ટ એના મેનેજર જ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. એનું પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન લઈએ. તમારું નામ જણાવો. મુંગરા હિતેશ પરસોત્તમભાઈ. અમે વોટર સોલારમાં ઝટકા મશીન, એને ઇન્સ્યુલેટર, પોલ વગેરે સારી આઈટમ આપણે બનાવીએ છીએ અહીંયા. હું તમને એ પૂછવા માંગીશ કે તમારી જે આ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ વિશે તમે થોડીક માહિતી આપો કે કઈ રીતની તમારી પ્રોડક્ટ વર્કિંગ કરે એમ. મશીનમાં આપણે 1 વર્ષની ગેરંટી વોરંટી આપીએ છીએ. કોઈ પણ મોડલ હોય, 50, 100, 200 વીઘા કોઈ પણ મોડલ હોય છે, એના સ્પેર પાર્ટથી લઈને ટોટલી વસ્તુ આપણે અહીંયા બનાવીએ છીએ અને એના કોઈ પણ 1 વર્ષની અંદર કોઈ પણ ખરાબી હોય છે તો આપણે એને ફ્રી ઓફ કોસ્ટ અહીંયા રિપ્લેસમેન્ટ કરી આપીએ છીએ. અંદરના જે કોઈ પણ પાર્ટ હોય છે, બરોબર છે. અને આ એના સર્ટિફિકેટ છે જે મશીનના ગવર્મેન્ટ અપ્રૂવ કરે. આપણે ગુજરાતમાં ઘણી બધી કંપનીઓ છે ઝટકા મશીન બનાવે છે પણ બધા પાસે ગવર્મેન્ટ અપ્રુવલ હોતી નથી આ બાબતની. તો આપણે ગવર્મેન્ટ અપ્રુવડ સિસ્ટમ આ બધાને પ્રોવાઈડ કરીએ છીએ ટોટલી વસ્તુમાં. હવે તમારા કંપનીની જે ખાસિયત છે કે માની લો કે ડાયરેક્ટ ખેડૂતોના આખા સમગ્ર ગુજરાતમાંથી કોન્ટેક્ટ આવે છે અને કોઈને પણ વર્કિંગ સમયમાં મશીન ખરાબ થઈ ગયું અથવા તો કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ આવ્યો તો તમારે સર્વિસ અને જે મશીનમાં તમે જે રીતે ટેકનોલોજી વાપરી છે એના કારણે ખેડૂત મિત્રોને જલ્દીથી પોતાનું મશીન પાછું કમ્પ્લીટ રેડી થઈ જાય. તો એનું થોડુંક સમજાવો એમ સર્વિસ બાબતે. એમાં આપણે મેઇનલી પહેલાં તો આપણે એ જોઈએ છે કે આપણે ત્યાં ખેડૂતને ત્યાં સર્વિસ મળી રહે. તો આપણે પહેલાં તો વિડીયો કોલ ઉપર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ કે જો બને ત્યાંથી એને થઈ જાય. બીજા નંબરમાં એ છે કે જો ત્યાંથી ન થાય એમ હોય તો કોઈ ખેડૂત અહીંયા એની ટાઈમ આવે છે તો આપણે એને 1 કલાકની અંદર કમ્પ્લીટ જે કોઈ પણ ફોલ્ટ આવે છે ટોટલી વસ્તુ કમ્પ્લીટ કરીને 1 કલાકમાં આપણે એને ફ્રી કરી દઈએ છીએ. હવે ખેડૂત મિત્રો તમારું ઝટકા મશીન વાપરે છે તો એની લાઈફ અંદાજે ટકી રહેવાનો સમય કેટલા વર્ષ સુધી ચાલી શકે સારી રીતે? ઝટકા મશીન તમારે ચાલવામાં એવું છે કે 5 વર્ષ તમે પ્રોપર ચલાવતા હોય, 5 વર્ષ પર આપણે 7 વર્ષ ત્યાં ખેડૂત આપણે વાપરે છે. અહીંયા પાયડી ગામ છે, આજુબાજુના ઘણા ગુજરાતમાં ઘણા ગામડામાં આપણે મશીન 5-7 વર્ષ ત્યાં વાપરે છે અને હજી ચાલે પણ છે રેગ્યુલરમાં. ઓકે વાલા ખેડૂત મિત્રો, મશીન તો આપણે લઈએ છીએ તો હવે આપણે એ જોઈએ આગળ કે મશીનનું પેકિંગ આપણી સુધી કઈ રીતે આવે છે અને એમાં કેવા કેવા સામાનો અને કેવા કેવા સાધનો આવે છે. મશીન અંદર આપણે થર્મોકોલ પેકિંગ સાથે આપીએ છીએ જે કોઈ પણ આપણે ઓલ ઓવર ઇન્ડિયા અથવા ગુજરાતમાં મોકલીએ તો ક્યાંય ડેમેજ ના થાય એના માટે. મશીનની અંદરની વસ્તુઓ તમને બતાવી દઉં. આ એક આપણે બેટરી માટેનો કેબલ આવે છે 1 મીટરનો જે આપણે ખેડૂત બેટરીથી મશીનને કનેક્ટ કરે છે. આ સોલાર માટે આવે છે, સોલાર પેનલને કનેક્ટ કરવા માટે. અને સાથે સાયરન આવે છે, જ્યાં ક્યાંય પણ ફેન્સિંગમાં ફોલ્ટ થાય, કોઈ પણ વસ્તુ થાય તો આપણે ખેડૂતને એલર્ટ કરે છે કે ફેન્સિંગમાં ફોલ્ટ છે અથવા તો જાનવર આવેલા છે એના માટે. આખું થર્મોકોલ પેકિંગ સાથેનું મશીન છે આપણે આમાં. આ 50 વીઘાનું મશીન છે જે આપણે 50 વીઘાની રેન્જ કવર કરે છે 6 તારમાં. પછી આ 100 વીઘાનું મશીન આવે છે. ઓકે, જે 100 વીઘામાં આપણે કવર કરે. આપણા 200 વીઘાનું પણ મશીન છે. પછી એના કેપેસિટી વાઇઝ અલગ અલગ સોલાર પેનલ હોય છે, બેટરી હોય છે, જે ખેડૂતની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ. પછી થાંભલા છે, એની બધી અલગ અલગ આઈટમો છે. આપણે મેઇન મશીનની આપણે જે સ્વિચ બોર્ડ કહેવાય એની બધી સિસ્ટમ આપણે અહીંયા એના ફંક્શન શો કરીએ. ઓકે, કે હાઈ પાવર, લો પાવર, સાયરન જાજા ભાગે આપણે ખેડૂત આવતા હોય તો આપણે અહીંયા સમજાવીએ છીએ. એની આ મેઇન સ્વિચ હોય છે. પછી અલાર્મની, પછી એના 12-24ના ફંક્શન કે ખાલી રાતે ખેડૂતને આખું હોય, ચાલુ કરવા ના જવું હોય, બંધ કરવા ના જવું હોય. ઓકે, એના માટેની પણ આપણે સિસ્ટમ અહીંયા આપેલી છે. પ્લસમાં હાઈ પાવર, લો પાવર એના માટેની સિસ્ટમ આપણે શો કરેલી છે. આ લો પાવરની ઇન્ડિકેશનની, ચાર્જિંગની ઇન્ડિકેશન આવે, મશીન ચાલુ બંધની ઇન્ડિકેશન આવે છે. પછી અંદર સર્કિટના જે કંઈ પણ ફોલ્ટ હોય એના માટે પણ આવે બધી વસ્તુ. અંદર ટ્રાન્સફોર્મર આ તે બધું. હવે મેઇન આ તમારા જે ઝટકા મશીન તમે જે બનાવો છો એની મેઇન ખાસિયત તમારી પાસે શું છે? કેમ કે માર્કેટમાં તો ઘણા બધા અવારનવાર બનાવે છે. તમે જે રીતે કીધું એ રીતે આ ડિસ્પ્લેમાં બતાવ્યું તાર ફિનિશિંગ માટે સ્પેશિયલી જે ઇક્વિપમેન્ટ વપરાય એ વાપરો છો તો એ જણાવો થોડું. ઝટકા માટે ખાસિયતમાં એવું છે કે એના જે કમ્પોનન્ટ આ તે એની કંપની છે સ્ટાન્ડર્ડાઇઝેશન, તો એ આપણે સ્ટાન્ડર્ડ વસ્તુ બધી યુઝ કરીએ છીએ. કમ્પોનન્ટમાં ઘણાને ખબર છે કે ચાઇનાથી પણ આવે છે અને આપણે ઇન્ડિયામાં પણ બને છે. એની સ્ટાન્ડર્ડ આઇટમ શું છે, સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે,
એ આપણે કમ્પોનન્ટમાં આપણે એને શો કરીએ છીએ. તો વાલા ખેડૂત મિત્રો મેન એ જ જણાવવાનું કે આપણે જે સિસ્ટમ તો અવારનવાર ખરીદી કરતા હોઈએ માર્કેટમાંથી કે કોઈ પણ જગ્યાએથી, પણ આ જે વોટર સોલાર નામની જે કંપની છે એ ડાયરેક્ટ જે રીતે આપણને મેનેજર સરે વાત કરી એ રીતે કે જે સ્ટાન્ડર્ડ પ્રકારની બધી વસ્તુ વાપરવામાં આવે છે અને ખેડૂત મિત્રોને ઓછા ભાવમાં પરવડે એ રીતની સિસ્ટમ આખી ઊભી કરવામાં આવે છે. હવે બીજી વસ્તુ એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે અત્યારે ઝટકા મશીન ઓલરેડી જૂના હોય કંપનીના, એ ચાલતા હોય એવી કન્ડિશનમાં હોય, પણ એને તાર ફિનિશિંગમાં અભાવ આવતો હોય, તો તમારી પાસેથી પોલ માની લો કે ખરીદવા હોય તો ડાયરેક્ટ તમારો સંપર્ક કરી શકે. 100%. તો પોલ વિશે થોડીક માહિતી આપી દો તમે. આ પીવીસી ના પોલ છે, એમાં ઇન્સ્યુલેટર છે ઓલરેડી અટેચ આવે, એડજસ્ટેબલ હોય છે. ઓકે. જેને આપણે માપને લઈને ઉપર નીચે કરવું હોય કોઈ પણ ખેડૂતને, કેમ કે બધાને સેઢા સીધા ન હોય લેવલમાં, બરોબર છે, ઘણા ઊંચા નીચા હોય તો એને માન લ્યો કે ત્યાંથી 4 ઇંચ ઉપર રાખવા છે. ઓકે. હા, તો એ ઉપર નીચે કરી શકે. આમાં પછી એમ રીતે જ છે, જે પાછળ સ્ક્રૂથી ટાઈટ થાય, ઉપર નીચે થઈ જાય, પાછળ સ્ક્રૂથી ટાઈટ થઈ જાય. એટલે ખેડૂત મિત્રો ડાયરેક્ટ તમારે જો સંપર્ક કરવો હોય તો કંપનીનો જે નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને જાણી શકો છો કે કેટલા વીઘાનું વાવેતર છે અથવા તો કેટલા વીઘાની તમારે જમીન છે, તો એ પ્રમાણે તમે પોલ અને ડાયરેક્ટ તમારી પાસેથી ટોટલી મટીરિયલ, ફેન્સિંગ માટે ટોટલી મટીરિયલ તમારે એની ટાઈમ ગમે ત્યારે જોતું હોય ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે ડિલિવર કરીએ છીએ હાલની તકે. પછી જે તમે તાર વાપરો છો એ તાર વિશે થોડીક માહિતી આપી દો તમે. તારમાં આપણી પાસે ત્રણ વેરાયટીમાં છે. એક ગેલ્વેનાઇઝનો તાર આવે છે, બધાને ત્યાં હાર્ડવેરમાં મળે છે, એ બધાને ખ્યાલ હોય છે, બરોબર. બીજી વસ્તુ કે ગાય આવે, ક્લચ વાયર જે આપણે ગાય કહીએ, એમાં અલગ અલગ વેરાયટી આવે. એક MS આવે, હાઈ કાર્બન સ્ટીલ આવે, અને આ સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલ છે. આ જીવન તમારે કાટ ના લાગે, એ ક્વોલિટી. સ્ટેનલેસ સ્ટીલ 304 ગ્રેડ. ઓકે. જે ખેડૂતને પરમનન્ટ ફેન્સિંગ કરવા હોય તો એના માટે આ પરમનન્ટ આઇટમ છે. તો આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ તમારો ખૂબ ખૂબ આભાર માને છે કે તમે ખેડૂત મિત્રો માટે ડાયરેક્ટ આવી રીતે માહિતી આપી, જેથી કરીને ડાયરેક્ટ ખેડૂતોને કોઈ પણ વસ્તુ મંગાવી તો ડાયરેક્ટ કંપનીનો મંગાવી શકે. ડાયરેક્ટ કંપની પર કોલ કરીને પણ ઓર્ડર કરી. અત્યારે કેવું હોય કે ભાઈ માર્કેટમાં બીજા થ્રુ આવતું હોય તો ખેડૂતોને વધારે મોંઘું થતું હોય, અને અમારો એ તો એ જ છે આ પ્લેટફોર્મ દ્વારા કે ડાયરેક્ટ ખેડૂત મિત્રોને સસ્તું મળે અને તમે જે રીતે તમારી ક્વોલિટીની જે તમારી કંપનીની વાતચીત કરી એ રીતે વધારે એને ઇઝી અને સારું પડે. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતે આપણે અવારનવાર ખેતીવાડીના વિડીયોની સાથે મળતા રહીશું. અવનવી ટેકનોલોજી પણ આપણે આ પ્લેટફોર્મના માધ્યમથી આપણને બતાવતા રહીશું અને ઘણા બધા ખેડૂત મિત્રોના જે મંતવ્યો, વિચારો, જે સુખ દુઃખોની વાતો છે એ પણ આપણે કરતા રહીશું. જોતા રહો હરમેશ ખેડૂત પુત્ર ગુજરાતી. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.